પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલકત નામફેર માટેની ફી વધારો કરવામાં આવ્યો છે, જેની અમલવારી 1 એપ્રિલથી કરવા પૂર્વ પાલિકા સદસ્ય દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરાઈ છે। પોરબંદર પાલિકાના પૂર્વ સદસ્ય ફારૂકભાઈ સુરિયા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો 23/1/2025 થી અમલમાં મૂકવામાં આવે તે રીતે કરવામાં આવ્યો છે। પોરબંદર વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં ઘણી મિલકતોના નામફેર કરવાના બાકી છે। આ રીતે અચાનક આ ટ્રાન્સફર ફીમાં વધારો કરવામાં આવ્યો હોવાથી જૂના નામફેર કરવાના બાકી હોય તેવા તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જેથી આ વધારાની અમલવારી 1 એપ્રિલથી કરવામાં આવે અને 31 માર્ચ સુધી હાલમાં મિલકતના દસ્તાવેજ થઈ ગયા હોય તેવી તમામ મિલકતોના નામફેર કરવાની ફી હાલની ફી મુજબ જ વસૂલ કરવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી। નવેમ્બર 2023ની જનરલ બોર્ડની અંદર જુદા જુદા વેરાઓના વધારવા માટે કરીને દરખાસ્ત કરવામાં આવી હતી। એ દરખાસ્તની અમલવારી મહાનગરપાલિકા બની છે ત્યારે 23મી જાન્યુઆરીથી કરવામાં આવશે એવો કમિશનર સાહેબે આદેશ કરેલો છે અને જે મિલકતોના નામફેરની વાત છે એમાં મિલકતની જે સ્ટેમ્પ ડ્યુટી જે વપરાણી હોય એની ઉપર પર્સન્ટેજ નક્કી કરી અને વધારો લેવામાં આવશે। અમે કમિશનર સાહેબને એવી રજૂઆત કરી છે કે પોરબંદરમાં ઘણી મિલકતો એવી છે કે જે 2022માં 23માં 24માં એના દસ્તાવેજ બન્યા છે, પણ દસ્તાવેજ બન્યા પછી એના નામફેર નગરપાલિકામાં થયા નથી। તો જે જૂના દસ્તાવેજો છે એના નામફેર કરવાની ફી જૂની જે હોય એ રીતે જ વસૂલવામાં આવે અને 1 વર્ષ મોડી જો નામફેર કરે તો એમાં લગભગ ફાઇન ડબલ જેવો છે, તો એ ફાઇન પણ દૂર કરવામાં આવે અને નવી જે વધારો છે એ વધારાને બીજી પોરબંદર સાથે જે નવી મહાનગરપાલિકાઓ બની છે એ તમામની અંદર જે દર રાખવામાં આવ્યા હોય એ રીતનો દર રાખે, જેથી કરીને લોકોને અંદર કોઈ જાતનો પોરબંદરની અંદર આ ભેદભાવ થઈ રહ્યો છે એવો જે માહોલ છે એ ક્રિએટ ન થાય અને નગરપાલિકાને ફાયદો થાય એમાં કોઈ વાંધો નથી, પણ પ્રજાનો પણ ખ્યાલ રાખી અને આ મિલકતની અંદર નામફેર કરવામાં ફેરવિચારણા કરે એવી અમે વિનંતી કરી છે। મિલકતની ટ્રાન્સફર ફી સૌરાષ્ટ્રની પોરબંદર કક્ષાની અન્ય મહાનગરપાલિકાઓમાં જે રીતે હોય તે મુજબ જ ફી રાખવામાં આવે, જેથી આ અન્ય મહાનગરપાલિકાની ફી સાથે પોરબંદરમાં કોઈ વિસંગતતા ના રહે। જેમ કે નવી બનેલી તમામ મહાનગરપાલિકાઓમાં ટ્રાન્સફર ફી જે પ્રમાણે વધારવામાં આવી હોય તે જ પ્રમાણે પોરબંદરમાં પણ વધારવામાં આવે તો લોકોને કોઈ વાંધા તકરાર ન રહે તેવી પણ માંગ કરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।